તો આ સાથે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। નજર કરવામાં આવ્યા સમાચાર તરફ। સુરતથી અમરોલીમાં પરિવારના સામૂહિક આપઘાતના પ્રયાસમાં વધુ એક મોત। પિતાના મોત બાદ હવે સારવાર દરમિયાન તેમની પુત્રીનું પણ મોત થયું છે। હાલ માતા સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। યુપીના કોરી સમાજના પરિવારના સભ્યોએ આપઘાત કર્યો હતો અને પિતા બાદ હવે તેની પુત્રીનું પણ મૃત્યુ થયું છે। અમરોલીમાં તે રહેતા હતા અને આપઘાત બાદ પિતા બાદ હવે તેના પુત્રીનું પણ મૃત્યુ માતા સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। યુપીના કોરી સમાજના પરિવારના સભ્યોએ આપઘાત કર્યો છે। સુરતમાં આ ઘટના જે અમરોલી વિસ્તારમાં સામૂહિક આપઘાત અને પિતા બાદ હવે પુત્રીનું મોત થયું છે। દેવેન ચિત્તે સંવાદદાતા ફોન લાઈન પર। દેવેન, પિતા બાદ તેની પુત્રીનું પણ મોત થયું છે, વધુ વિગતો। જી જગદીશ, જે અમરોલી વિસ્તારના જે કોથળ આવાસમાં જે પરિવાર દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો હતો તેમાં પિતાનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ પુત્રી અને તેની માતાને સુરતની સ્મીમેર હોસ્પિટલની અંદર આઈસીયુમાં જે છે સારવાર આપવામાં આવી રહી હતી। અત્યારે જે માહિતી મળી છે તે પ્રમાણે સારવાર દરમિયાન જે પુત્રી છે તેનું મોત નીપજ્યું છે અને તેના કારણે તેના પરિવારજનો વધુ એક વખત જે છે તે દુઃખી થયા છે। માતાની પણ સ્થિતિ ખૂબ જ ગંભીર છે। અત્યારે તેમને પણ આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે। પરિવારજનોમાં એક શોકની લાગણી જે છે તે ફેલાઈ ગઈ છે, કારણ કે અત્યારે જે મૃત્યાંક છે તે 2 થયો છે અને માતાની જે રીતે તબિયત અત્યારે પણ લથડી રહી છે તેને કારણે એમના પરિવારના લોકો હજુ પણ ચિંતામાં છે। દેવેન, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો પિતા બાદ તેની પુત્રીનું પણ મૃત્યુ થયું છે। માતા સ્મીમેર હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે। પરિવારમાં આક્રંદ અને શોકનો માહોલ છે। જે સામૂહિક આપઘાતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો સુરતના અમરોલી વિસ્તારમાં। મૂળ યુપીના કોળી સમાજના પરિવાર ત્યાં રહેતા હતા અને સામૂહિક આપઘાત કરવામાં આવ્યો તો પિતા, તેમની પુત્રી અને માતા દ્વારા। ત્યારે પિતાની તે જ સમયે તેમણે તેમનો દમ તોડ્યો અને ત્યારબાદ આખરે પુત્રીની પણ લાંબા સારવાર દરમિયાન આખરે તેનું પણ મૃત્યુ થયું છે। હાલ માતા સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે।